જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો. આની આગળ પણ મેં એક વિડીયો બનાવ્યો હતો પેટ્રોલ ડીઝલનો. તે ઘડીએ મેં એવું કહ્યું હતું કે અફવા છે કે પેટ્રોલ ડીઝલ નથી મળતું, પણ હવે તો હકીકત જ છે કે પેટ્રોલ ડીઝલ બિલકુલ નહીં મળતું. અમારા આજુબાજુના ગામડામાં પેટ્રોલ પંપ છે ત્યાં પેટ્રોલ ડીઝલ મળતું જ નહીં. અને હવે તો ડીઝલની ખાસ જ જરૂર, કેમ કે ખેડૂતોને તો હવે ખેતર ખેડવાનું હવે તો ખૂબ જરૂર, કેમ કે હવે તો લોકો બળદ નહીં રાખતા અને હવે ડીઝલ મળતું નહીં એટલે લોકોને બળદ યાદ આવે છે કે બળદ રાખ્યા હોત તો સારું, તો હવે કામ લાગત. કેમ કે ડીઝલ એ મોંઘું તો મોંઘું પણ મળતું નહીં. મોંઘું લાવે લોકો ખેડૂતો, પણ ડીઝલ નહીં મળતું, પેટ્રોલ નહીં મળતું. અને પેટ્રોલ મળે તો 100 રૂપિયાનું પેટ્રોલ આવે ને 1000 રૂપિયાનું ડીઝલ આવે, વધારે ઉપર આવતા જ નહીં. અને જેને લાંબી ખેતી હોય તેને 1000 રૂપિયાનું ડીઝલ કેટલું ચાલે? એટલે વાત તો સાચી જ છે. અને બીજી વાત કે ગેસના બોટલ તો જો કે હવે ગામડામાં તો ના મળે તો જલવી લેવાય, લાકડાથી બનાવી લેવાય. તો સિટીમાં તો અઘરું ને, સિટીમાં બધા એપાર્ટમેન્ટમાં રહેતા હોય તો કઈ ચૂલો હળગાવા જાય. એટલે આ મુસીબત તો અઘરી જ છે. ખેડૂતો માટે ડીઝલ નહીં મળતું તો ખેડૂતોને અઘરું જ છે. કેમ કે પહેલાંના ટાઈમે તો બળદથી ખેડી લેતા હતા ખેતી, પણ હમણાં તો ગામડામાં પણ બળદ જોવા મળતા નથી. એટલે વાત તો થોડી મુશ્કેલીની જ છે. ગેસથી તો ગામડામાં ચલાવી લેવાય, પણ ડીઝલ તો ખેડૂતોને જોવે જ. કેમ કે આપણે ઓળણીનો વાળો આવ્યો, ખેતરમાં બધું કપાસ ઓરવાનો, કોઈને શેરડી કરવાની હોય, ગમે તે નવી ખેતી ચાલુ કરવાની ના આવે, નવી ઓળણી કરવાની, એટલે ડીઝલની તો ખાસ જ જરૂર. એટલે આ તો ખેડૂતો માટે કપડો ટાઈમ કહેવાય એવું લાગે છે. તમને શું લાગે છે કે ખેડૂતોને ચોફેરાથી જ બિચારાને દુઃખી છે, ચોફેરાની જ ખેડૂતોને માર છે. તમને કેવું લાગે છે? તમે ખેતી કરતા હશો તો તમને અનુભવ થઈ જ ગયો હશે કે આ ડીઝલ નહીં મળતું તો શું થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.